વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. તો આજનો બ્લોગ શરૂ થાય છે સિંડ્રોમ થી. અમે લોકો આવી ગયા છીએ નાવા. આ વ્યૂ છે, તમે જોઈ શકો છો. મસ્ત ફૂલ ઓન તડકો છે, પણ પબ્લિક છે. નાવાની થોડી મનાઈ છે, એટલે છે ને બધા બીવે છે પોલીસ વાળા ભાઈ થી. તો જઈએ અમે લોકો નાઈ કે નહીં તમને બતાવો. હેલો ગાઈસ, ફોન છે ફોન છે તું જોજે. અધિક માસ ની પૂજા કરે છે, કોલ કરે છે કોકને, અને આ બંને વિચારે છે પલટવું કે નહીં. અને અધિક માસ નું સ્નાન કરવા આવ્યા છે. ચાયણી અને તાંબાની લોટી લઈને અને ગીત ગાય છે અને કરે છે. ક્યાં હાલો તો બેસો. પકડજો તો કરશું. આપણે જીલબેન ફોન કરશું. હાલો છોડાવો. નાસ્તો કરી લીધો છે હવે, અને હવે આ બે શું ખાય છે? પોપરિંગ. આર્ગ્યુમેન્ટ્સ બધા આવે તો છે. એ લોકો વિચારે છે કે નાવું કેમ અઘરું થઈ ગયું. અહીંયા છે ને ગંભીર અકસ્માત બની ગયો તો એટલા માટે અત્યારે નાવાની મનાઈ છે. ઓકે. એટલે જો ઓલા લોકો જોડ્યા એ લોકો વિચારે છે કે અમારે કરવું શું. પોલીસ ની ગાડી પણ અહીંયા જ પડી છે. ક્રીના ધ્યાન રાખે છે એનું. ઈ મને એમ કેતી હતી, ઈ મને એમ કે છે કે હમણાં કે પોલીસ વાળા ભાઈ આમ બાઇક લઈને આમ ચક્કર મારા જાય ને, ભાઈ આપણે બી પાછા નહીં આવીએ. ઈ કે એટલે હવે જોઈએ સેકન્ડ રાઉન્ડ લાગે કે એક તો લાગી ગયો, એટલે એમને ગરમી નથી થતી, તડકો નથી લાગતો. ફટાફટ મારી આવી જોઈએ. અને આ બે તો છે ને જરાક પડેલા જ. જોઈએ હવે ખબર નહીં, ઘરે જઈને તો એને નાવાનું થાય જ, કેમ કે બે અડધા પડેલા છે. અધિક માસ નું એને અધિક સ્નાન કર્યું છે, અડધું સ્નાન. અહીંયા પબ્લિક એટલે નથી, કેમ કે કોઈ નાવા નથી દેતા ને, એટલે ખાલું છે. બાકી ઘણા આવે છે પણ પાછા રિટર્ન થઈ જાય છે. એનાથી કઈ લાગવગ થઈ નહીં. પોલીસ વાળા ભાઈ એનું કઈ માયના નહીં. એટલે કે નહીં બને બેન, જો ઓલું બોડિયું છે ને વાસી લ્યો ને ભૈયા જાવ એમ કહી દીધું. તે વાંચ્યું ઈ બોડ્યું? મને તો આમાં ઝૂમ કરું તો દેખાતું નથી હું છે. જોઈએ બાકી મસ્ત વાતાવરણ અને પ્લેસ સારું છે બરોડા વાસીઓ માટે. પણ જોઈએ હવે શું થાય છે. તો હવે તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. હા, તો અમને નાવા મળી જાય તો. ચલો ગાઈસ, બાય બાય. અમે લોકો છે ને નાવા ગયા હતા, નાઈને આવ્યા ને ત્યાં मतलब वो अलग ही लेवल का बंदा था. કેટલી વાર અમે બીચ ઉપર આવીને બોટલ થી નાયા છે. 2-3 વાર નાયા, પણ બોટલ થી આમ નાયા. અધિક માસ નું સ્નાન કરવું વડોદરાની નદીનું.